રાજ્યની સરકારી યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી કોલેજોમાં પ્રવેશ માટે હાલમાં જીકાસની માધ્યમથી પહેલા રાઉન્ડમાં કોલેજની ફાળવણી કરી દેવામાં આવી છે। પહેલા રાઉન્ડમાં કચ્છ યુનિવર્સિટીમાં કુલ 12,678 બેઠકો પૈકી 8,013 બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ ઓફર કરવામાં આવી હતી। જોકે હજુ સુધી માત્ર 2,553 વિદ્યાર્થીઓએ જ પ્રવેશ કન્ફર્મ કરાવ્યા છે। કચ્છ ઉપરાંત રાજ્યની અન્ય યુનિવર્સિટીઓમાં મળીને 4,71,710 બેઠકો પૈકી કુલ 3,81,046 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યા હતા, જે પૈકી 61,540 વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યા છે। 3 જૂનથી બીજો રાઉન્ડ શરૂ કરવાની જાહેરાત પણ કરી દેવામાં આવી છે। આમ જીકાસની માધ્યમથી થતી પ્રવેશ પ્રક્રિયામાં પહેલા રાઉન્ડની સ્થિતિ જોતા જીકાસમાં વિદ્યાર્થીઓને શું કરવું તેની કોઈ સમજ ન પડતી હોવાથી વિદ્યાર્થી વાલીઓએ સતત હેરાનગતિ ભોગવવી પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે। ભૂકંપ પછી કચ્છમાં પ્રવાસન ક્ષેત્રે વિકાસે વેગ પકડ્યો છે। છેલ્લા વર્ષોમાં હોટલ બિઝનેસ દાર્શનિક રીતે વિસ્તરતો રહ્યો છે। એનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દ્રષ્ટિ અને સૃષ્ટિની ફળશ્રુતિ છે। ત્યારે પુનડી પંથકમાં અવાના રિસોર્ટ અને વિલાસના નવા વિઝનનો શુભારંભ કરવામાં આવ્યો છે। કચ્છ પ્રવાસન ક્ષેત્રે બેસ્ટ હબ બની રહ્યું છે તેવું સાંસદ વિનોદ ચાવડાએ શુભકામનાઓ પાઠવતા કહ્યું હતું। 8.5 એકરના વિસ્તારમાં 117 પ્લોટ પૈકી 116 પ્લોટ ઉપર 3 પ્રકારના વિલા, જ્યારે એક પ્લોટ ઉપર 35 રૂમવાળી પંચતારક હોટલનું નિર્માણ થવાનું છે। દીપ પ્રાગટ્ય બાદ આવાના રિસોર્ટ અને વિલાના ફાઉન્ડર મેમ્બર નિકિત રામબિયાએ શાબ્દિક પ્રવચન કર્યું હતું। તેમણે જણાવ્યું હતું કે આપણે કચ્છીઓએ માદરે વતનને વિસાર્યું નથી। દેશ પરદેશમાં મોટું વ્યવસાયિક પાથરણ છે એવું મુંબઈનું ઓર્ચિડ ગ્રુપ સાહસમાં જોડાઈ રહ્યું છે। પરિવાર સાથે માદરે વતન આવતા કચ્છીઓને રોકાણ દરમિયાન રહેવા માટે પ્રાકૃતિક વાતાવરણમાં મહાલવા માટે 3 પ્રકારના વિલા સંપૂર્ણ સુવિધાઓ સાથે નિર્માણ પામી રહ્યા છે। વધુમાં મિલકત ધારકોને વાર્ષિક 30 રાત્રિ રોકાણ એકસાથે કે જરૂરિયાત પ્રમાણે સુલભ કરાવાશે। કચ્છમાં પોતાના મકાન, રહેઠાણની જાળવણી વગેરે જેવી ચિંતાથી હવે મુક્તિ મળશે। આ સમગ્ર વ્યવસાય ઓર્ચિડ ગ્રુપ સંભાળશે। સંકુલમાં 10,000 વૃક્ષની લીલોતરી પ્રકૃતિનું નિર્માણ કરવામાં આવશે। ઉદ્યોગપતિ પ્રવીણ છેડાએ કહ્યું હતું કે શુભ હેતુથી આરંભેલું કાર્ય હંમેશા સફળ થાય છે। આજે શહેરોના વાતાવરણમાં જીવતી વ્યક્તિ શાંતિ અને પર્યાવરણ શુદ્ધિ ઝંખી રહી છે। સાંસદ વિનોદ ચાવડાએ કહ્યું હતું કે કચ્છ એકલો એવો પ્રદેશ છે જ્યાં ઇન્ડસ્ટ્રીઝ અને ટુરિઝમનું વિસ્તરણ સંભવ બન્યું છે। કચ્છમાં વિવિધતા અને વિશેષતા બીજા જિલ્લાઓ કરતાં નોખી હોવાથી તમામ ગુંજાઈશ છે। આયોજનમાં દાર્શનિક સમજ આપવામાં આવી હતી। અવાના ગ્રુપના મિત્રો ભાઈ શ્રી માણેકભાઈ, ભાઈ શ્રી ભવનભાઈ, ભાઈ શ્રી રઘુવીરસિંહ, એમના ગ્રુપ દ્વારા આજે સરસ મજાની 5 સ્ટાર હોટલનું ઓર્ચિડ ગ્રુપ સાથે ભાઈ શ્રી આપણા વિઠ્ઠલભાઈ એમના નેતૃત્વમાં બંને ગ્રુપ સાથે મળીને આજે એમઓયુ થયું છે। નવું સાહસ 5 સ્ટાર હોટલનું બંને ગ્રુપ દ્વારા અહીંયા ઊભું કરવામાં આવી રહ્યું છે માંડવી ભુજની વચ્ચે। આદરણીય શ્રી પ્રવીણભાઈને પણ હું શુભકામના પાઠવું છું। અને ટુરિઝમ ક્ષેત્રે જ્યારે કચ્છ ખૂબ જ આગળ વધી રહ્યું છે ત્યારે એમની વ્યવસ્થા માટે અને પ્રવાસીઓને સારી સુવિધા મળી રહે ત્યારે હોટલ ક્ષેત્રે કચ્છની અંદર આપણને ખૂબ મોટી પ્રગતિ જોવા મળી રહી છે। આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં કચ્છ એક ટુરિઝમનું હબ બન્યું છે, કેન્દ્ર બન્યું છે। અને ત્યારે આ બંને ગ્રુપે પોતાનું નવું સાહસ કરીને આજે અહીંયા ભૂમિપૂજન અને એમઓયુનો કાર્યક્રમ થયો છે। હું એમને મારી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામના અને શુભેચ્છા પાઠવું છું। મારે ડેવલપિંગનું કામ છે અને ક્રિષ્ના ગ્રુપ મારી કંપની છે અને અમે લોકો રિયલ એસ્ટેટની અંદર અલગ અલગ બધા બિઝનેસ કરીએ છીએ। એની અંદર આ એક એવો યુનિક કોન્સેપ્ટ હતો કે જેની અંદર આપણે હોસ્પિટાલિટી સેક્ટરને રિયલ એસ્ટેટ સેક્ટર સાથે જોડ્યું છે કે 5 સ્ટાર હોટલના તમે પાર્ટ કેવી રીતના બની શકો એને અમે ઓપોર્ચ્યુનિટી આ પ્રોજેક્ટથી લોકોને આપી છે। આની અંદર 5 સ્ટાર હોટલની સાથે 116 વિલા છે જે આપણું ઓર્ચિડ ગ્રુપ જે છે મેનેજ કરશે। આજે આ ઇવેન્ટ હતી ઓર્ચિડ ગ્રુપ સાથે અમારી કંપનીના ઓફિશિયલ કોલોબરેશનની કે જેની અંદર અમે આનું મેનેજમેન્ટ
ઓર્ચિડ સાથે સાઇન અપ કર્યું. આની અંદરના 116 વિલા અને 35 રૂમની જે હોટલ, બેન્ક્વેટ, લોન્સ, આ બધો જે એરિયા છે એ આખો મેનેજ ઓર્ચિડ ગ્રુપ દ્વારા થશે. અને જે લોકો અમારી સાથે આની અંદર પાર્ટ બનશે, અમારા પાસેથી વિલા પરચેસ કરશે, એનો વિલા પણ ઓર્ચિડ ગ્રુપ મેનેજ કરશે. અને એ લોકોને પરચેસ કર્યા પછી ઘણી બધી ફેસિલિટીઝ અમે આનામાં પ્રોવાઈડ કરી રહ્યા છીએ, જે અમારી સેલ્સ ટીમ દ્વારા એ લોકોને સમજાવવામાં આવશે. હું લગભગ દુનિયામાં 658 હોટલ અને રેસ્ટોરન્ટ બનાવી દરેક જગ્યા. કચ્છમાં અમે આવી ગયા. ઓલરેડી અમારી હોટલ ત્યાં જામનગરમાં છે. હમણાં બીજી જગ્યાએ 3 જગ્યાએ આવવાની છે. પણ આજે જે અમે સાઇન કર્યું એ અહીંયા પુનડી ગામ કચ્છમાં કર્યું છે. અહીંયા જે છે, અહીંયા 3 વસ્તુ આવવાની છે એક સાથે. એક તો ડેસ્ટિનેશન વેડિંગ માટે આ સારી જગ્યા છે. અમારું ખાવાનું જે ભારતમાં પ્રખ્યાત છે, કામત ગ્રુપ ઓફ હોટેલ, તો અમે વેજીટેરિયનમાં નંબર 1 છે, હોટેલ ગ્રુપ છે. અને ત્રીજું, અહીંયા જે છે અમે ટ્રેનિંગ સેન્ટર સ્ટાફ માટે બનાવવાના છે. તો કચ્છમાં હોટેલ ઇન્ડસ્ટ્રીમાં જેટલા છોકરાઓ 8મી 9મી નાપાસ હોય, 10મીમાં પણ, એમને અમે લઈને ટ્રેન કરશો અને અમારી બીજી જગ્યા મોકલીને વધારે એને શીખવાડીને અહીંયા લઈ આવશો. મારી પાસે લગભગ 4,500 માણસો અમે સાથે કામ કરીએ છીએ. એમાંથી 2,000 લેડીઝ છે. હમણાં કચ્છમાં આવ્યા પછી અને ગુજરાતમાં આવ્યા પછી અમે કરશો કે ઇક્વલ થવાની 50-50 થશે એવું જોશો. અને લેડીઝ જે છે કામ કરવામાં પરફેક્ટ હોય વધારે અને રિસ્પોન્સિબિલિટીથી કરે છે, તો અમે ચોક્કસ એમને ट्रेन કરીને આગળ લઈ જશું. हमें कामत ग्रुप ने आने को एक मौका मिला. ये जो ऑर्किड होटल और अवाना ग्रुप का ये जो वेंचर है, यहाँ हम मैनेज करेंगे. तो पहले तो ये क्या है, ये है कि आ सेकेंड होम छे. आ एक इन्वेस्टमेंट तो है ही, मगर इन्वेस्टमेंट के साथ साथ अपनी भावना जो है कि आज जो विदेश में हो या इधर भी कच्छ में एक सेकेंड होम चाहिए, तो ये एक वैसा है. मगर सेकेंड होम का सबसे बड़ा प्रॉब्लम क्या होता है, कभी भी सेकेंड होम में आते हैं तो कभी कभी लाइट नहीं चलता है, પછી ये फैसिलिटी नहीं. तो यहाँ स्विमिंग पूल, जिम, हेल्थ क्लब 24 तास 365 दिन, ये एक आपको एक परफेक्ट मिलेगा. आज जो दिन है, ये दिन है पब्लिक को बताने का, बट काम तो ऑलरेडी महीनों से चालू है. और क्योंकि ये हम लोग फेजेस में बना रहे हैं, तो जल्दी से जल्दी चालू होगा. आज हम लोग यहाँ जो खड़े हैं, ये ऑलरेडी प्लॉटिंग भी हो गया, इसका ग्राउंड वर्क भी चालू है. तो स्पीड में काम यहाँ બધા जो काम હોય છે તો બધા સ્પીડમાં હોય છે. ભગવાન શિવનું સ્મરણ માત્ર સર્વે પાપ કર્મોનો નાશ કરવા સમર્થ છે. ભગવાન શિવની કથાનું શ્રવણ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ કથાના શ્રવણથી સત્કર્મોની પ્રેરણા સાથે મોહ માયાથી મુક્તિ મળે છે. આ કથા ઉત્તમ ફળ આપનાર અને સર્વે જગતનું કલ્યાણ કરનાર કથા છે. તો માનકુવા ખાતે શિવ નારાયણ ધામ ખાતેથી શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞના પ્રારંભે કથાનું મહાત્મ્ય સમજાવતા નિકુલ ભારતી બાપુએ જણાવ્યું હતું. માનકુવા જૂનાવાસમાં આવેલ લક્ષ્મીનારાયણ વાડી ખાતે દશનામ ગોસ્વામી સમાજના સર્વ પિતૃઓના મોક્ષાર્થે અને આત્મકલ્યાણ અર્થે શિવ મહાપુરાણ કથા જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થયો હતો. 21 પોથી યજમાન દશનામ ગોસ્વામી સમાજના પરિવારો અને શિવ ભક્તોની બહોળી ઉપસ્થિતિમાં ભવ્ય પોથી યાત્રા નીકળી હતી. કથા મંડપમાં સંતો મહંતોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું. ત્યારબાદ વ્યાસાસનેથી વક્તા નિકુલ ભારતી બાપુએ ભાવવાહી શૈલીમાં કથાનો પ્રારંભ કરાવ્યો હતો. કથા દરમિયાન લિંગ પ્રાગટ્ય, સતી પ્રાગટ્ય, શિવ પાર્વતી વિવાહ, દશાંશ યજ્ઞ સહિતના કાર્યક્રમો યોજાશે. કથાના મુખ્ય યજમાન પદે ચેતન સમાધિસ્થ મંગલગીરીજી દાદા ડેલીવાડા ગોસ્વામી પરિવાર હસ્તે નારાયણગીરી, ચંદનગીરી, જગદીશગીરી, દિનેશગીરી રહ્યા છે. અને 21 પોથી યજમાનો માટે રહેવા, જમવા સહિતની સુવિધા ઊભી કરવામાં આવી છે. દશનામ ગોસ્વામી ઉત્કર્ષ હિત રક્ષક મંડળ દ્વારા ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ અવિરત કરવામાં આવે છે, જેના ભાગરૂપે પિતૃઓના મોક્ષાર્થે કથાનું આયોજન કરાયું છે. આ કથા દરમિયાન કબીર રવિભાણ દ્વારાના આચાર્ય 1008 સ્વામી શાંતિદાસજી મહારાજ, કલ્યાણદાસજી બાપુ, પ્રદીપ્તાનંદજી સરસ્વતી, रुद्राणीना महंत लालगिरीजी, धर्मेन्द्रगिरीजी, हवायना महंत लक्ष्मणगिरी, गोपालगिरी, महंत नारायणगिरी, बालगिरी, कोटेश्वर मंदिરના महंत दिनेशगिरी सहित कच्छभરના संतो महंतो पधारी आरसी वचन पाठवશે. મંડળના ચેરમેન માવજીભાઈ ગુસાઈ, પ્રમુખ સુરજગીરી ગોસ્વામી, મહામંત્રી રાહુલગીરી ગોસ્વામી સહિત કારોબારી સમિતિના સભ્યો આયોજન અને વ્યવસ્થા સંભાળી રહ્યા છે. દરેક શિવ ભક્તોને કથા શ્રવણનો લાભ લેવા કથા સમિતિ દ્વારા અનુરોધ કરાયો છે. દીપ પગેટે કરી અને કથાનો પ્રારંભ કરાવશે નિકુલ ભારતી બાપુ સાવરકુંડલાવાળા. અને આ કથા આજે 1/6 રવિવારથી 1
આપણે 1 થી 7 સુધીની કથા છે, તેમાં ઘણા પ્રસંગ આવશે અને સર્વ દસનામ ગોસ્વામી સમાજના અમારા ભાઈઓને કે આજે પહેલો દિવસ છે, પોથી યાત્રા સરસ મજાની નીકળી અને આપ સર્વે પધારો એવી અમારી સર્વને દસનામી અને શિવ ભક્તોને સર્વને અમારો ભાવભર્યો આમંત્રણ છે. કથાનો ઉદ્દેશ એ છે કે પિતૃ મોક્ષ કે જેના વર્ષોથી આજે ભૂકંપ પાછળના જે સમાજના અમારા નબળા હોય, જે નબળા ભાઈઓ હોય અને કંઠા ઘરે ન કરાવી શકતા, પોથી ન રખાવી શકે, એના માટે વિના જેને કહીને વિના કાંઈ મૂલ્ય આ પોથી યાત્રાનું આયોજન કરેલ છે. પોથી રખાવી છે. 21 પોથીનું આયોજન થયો છે અને 21 પોથીના સવારે પૂજા કરાવી અને સવારથી સ્ટાર્ટ અને સવારના ચા પાણી નાસ્તો એના માટે, બપોરે જમવાનો, રાત્રે જમવાનો અને રહેવા માટેની 21 જણાને અહીંયા પૂરતી પોથી જજમાનોને સગવડ. વધારે આવો કાર્ય થતો આવે આપણો શિવનો જે શિવ મહાપુરાણ એટલે દેવોના દેવ ઈષ્ટદેવ અમારા દેવ શંકર ભગવાનની કૃપાથી સર્વ સમાજનાને સુખ શાંતિ કેળવે એની અમારી એવી જ એક સાથે અને અમારી હિતરક્ષક છે. આવા કાર્ય હંમેશા કરતો આવ્યો છે કે અમારા સમૂહ લગ્ન કરીએ, પછી શિક્ષણ હેતુ માટે તે અમારા આ છેલ્લા કોરોનાથી આવા કાર્ય ચાલુ જ છે અને ચાલુ રહેશે જ અમારો હિતરક્ષક મંડળનો અને મને બહુ સપોર્ટ મળે છે સમાજનો અને સર્વ સમાજે સાથે રાખીને અમે કામ કરીએ એવી અમારી સર્વની અપેક્ષા છે. દર્શક મિત્રો, હતા અત્યાર સુધીના કચ્છ દર ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.